દ્યો મને જય હો માતા ભગવતી રાંદાલ। આજ તમારા આશીર્વાદથી આનંદ ઘણો મને થાય છે। વેચાવો મારા વલભીપુરમાં ગોળ ધાણા। આજ વલભીપુરની અંદર શીલભદ્રનો જન્મ દિવસ ઉજવાય છે। માં રાંદલની દયાએથી વલભીપુર જેવું રાજ મળ્યું છે। રાજના પાયા છે 4 સત્ય ન્યાય નીતિ ને ધર્મ। પાળો મારી વાલી પ્રજાને પ્રેમથી આ રાજવીનો ધર્મ છે। જેનો રાજા હોય સુખી એની પ્રજા હોય સુખી આ મારો ધર્મ। પણ જ્યારે જ્યારે વલભીપુરની અંદર સભા ભરી બેઠો હોય ત્યારે મારો કોટવાર પાછો રાજનો પ્રધાન જ્યાં સુધી મારા રાજમાં ન હોય ત્યાં સુધી કચેરી ઉદાસ દેખાય। કોણ છે હાજર? બોલાવો પાછાને કચેરીની અંદર। વલભીપુરના મહારાજ આપનો સદાને માટે જે તમે અમારા અમે તમારા તમે ચાકર બોલતો જા પાછા પાછા। જ્યારે જ્યારે વલભીપુર રાજ કચેરી ભરી બેઠો હોય તારી ગેરહાજરી હોય ત્યાં સુધી મને ક્યાંય ચેન ના પડે। કહે પાછા હમણાં તું ક્યાં હતો? અરે બાપુ હમણાં તો શાસ્ત્રીય સંગીત શીખવા જાઉં। વાહ, શાસ્ત્રીય સંગીત શીખવા માટે જાસ તો પાછો આ શાસ્ત્રીય સંગીતની અંદર તો શું શીખીને આવ્યો કહે? અરે બાપુ એમાં કઈ ખબર ન પડી। રાગ જાજા હતા। પછી આમાં રાગમાં કઈ ખબર તો પડે એવું હતું નહીં। હા, પછી શું થયું? પછી મારી રીતે મેં રાગ બનાવ્યો। કયો રાગ બનાવ્યો? રાગનું નામ એ રાખ્યું ગંધાઈ। અરે નો હોય પાછા, રાગનું નામ દીપક હોય, કેદાર હોય, માલકોસ હોય અને તે ગંધાત રાગ સાંભળેલો બનાવેલો મારે સાંભળવો સંભળાવો। બાપુ ગંધાઈ નો સાંભળો થારું। એનું કારણ ગંધાઈ રાગ ક્યારે થાય? ઈ ગંધાઈ કેને કહેવાય? કે પ્રભાતનો પોર હોય હમી હાંજમાં 9 વાગ્યામાં ભજન મંડળી ભજનમાં બેઠા હોય, એમાં એક ભાઈને 4-5 ભજન યાદ રહી ગયા હોય, પછી ભજનમાં આવીને પેટી લઈ લે હાથમાં, માઇકનું દાંડવું લઈ લે હાથમાં, પછી કોઈનો વારો ન આવવા દે અને 9 જ વાગ્યા હોય અને કેવો રાગ કરે ખબર? એને ગંધાઈ કહેવાય। કેવો રાગ થાય? અજરા કોઈ જીલ આને ગંધાઈ કહેવાય। ઈ રાગનો ખરાબ લાગે, બોલે એને કોઈ ના ન પાડે, પણ હવે મેં બનાવ્યું ગંધાઈ। એ ઉજાડ વનમાં એ થાણા નદી રે ભાઈ, પાણી ઉજળ વનમાં 3 નદીઓ, 3 નદી, 2 ખાલી, એકમાં પાણી નહીં। આ 3 નદીઓ ખાલી કેવાય? એમ કેમ થયું? આ ઊંધું આયલું। હવરું લો, હવે હવરો લો આને। એમાં વસ્યા એ તાણા ગામડા રે ભાઈ, પાણી ગામડા
વસ્તી નહીં. એમાં વસ્યા 3 ગામ, 2 ખાલી, એકમાં વસ્તી નહીં. આ 3 ગામ ખાલી કેવાય. આ ગંઢાઈ ત્રાક તારો આવો ન હાલે પાછા, ગંઢાઈ નહીં હાલે, ન હાલે. નો હાલે બાપુ. તો આજે ખુશાલી નો દિવસ છે, છે. વલભીપુર જેવું રાજ છે. હા. તો આ રાજની અંદર પાછા હો. સારામાં સારી, નાનામાં નાની ગાવાવાળી બોલાવો. અરે બાપુ, સારામાં સારી તો સમજ્યા, પણ નાનામાં નાની દીકરીઓ બધી મેળો કરવા વહી ગયું. મેળામાં ગયું છે, હા. તો હાજર હોય એને બોલાવો. અરે બાપુ, હાજર તો હવે ડોસ્યું છે. ઓય! અરે ડોસીઓ આવીને શું કરી દે? અરે બાપુ, ડોસી થાય પણ કલાકારી કલાકાર જ રહી, એમાં કાંઈ ફેર ન પડે બાપુ. નાની નાની બાળાઓ જોઈ. નાની દીકરીઓ બે બોલાવું, કાંઈ વાંધો નહીં. હાલ. સાંભળી જાઓ, આપણે દિનેશભાઈ મિસ્ત્રી લાલપુર વાળા હસુભાઈ નાયક તમને 100 રૂપિયા બક્ષિસ આપે. પ્રણામ મહારાજાને પ્રણામ. તઈ હું રાજા નથી. હું કીધું? અરે કોઈ દી થયોય નથી ને હવે થાવુંય નથી. તમે મહારાજ નથી? નથી. અરે મહારાજ તો બાજુમાં બેઠા, હું તો આમ તો પાંગીત્યો બાજુમાં સૌ. મને તો એમ કે તમે જ મહારાજા છો. ના ના, એમાં તે ભૂલ ખાધી. કેમ કે આજનો તમારો દેખાવ, આ આજનો તમારો દેખાવ એટલે કે મહારાણા પ્રતાપ જેવો આવે છે. તો ગગિયામાં વાંધો હું હે? એક જ વાંધો છે. શેનો? ભાલાનો. એ ગાંડી થામાં ભાલું તો બહુ રાખતો, હે ખૂબ રાખ્યું. સમયને જરા સમજી ગયો, ભાલું ઘરે મૂક્યું. શું કામ? કદાચ આપણું નાપડું ભાલું આપણને કોક સોસરું કાઢે. ઈ વાત હે. પણ તમારી મૂછું નો કટાપ આ એક બાજુ વડી કા ગયો, વળી નથી ગયો, હમણાં ગુંદાનું આથણું આવે. અને બીજી બાજુનો મૂછું નો કટાપ ઈ ઠવડાઈ કા ગયો. એ કઈ ગાજરનું ગોબાવી. ઓહ. પધારો પધારો જયેશભાઈ, ભલું લાલ પર ભલું મારા બાપલિયા. જેહો જેહો, આવો આવો. આવો ડાયરો. આવો ડાયરો. ઓહો, આહાહાહા. જેહો જેહો મારા બાપલિયા, જેહો. બાપો, આ છોડી લવ લવ કરે કોણ હે? આ 2 દીકરીઓને તું ઓળખતો નથી. જ્યારે આપણી કચેરી ભરાણી હોય, વડોદરા વાળા સૂર્યબાનુ આવે સંગીત ગાવા. આ વડોદરા વાળા સૂર્યબાનુ ની બંને દીકરીઓ છે. સાંભળી જાઓ, ખીજડીયાથી આપણે મહેમાન જોવાને માટે આવ્યા. અમારે દિલીપભાઈ, મુકેશભાઈ અને મંડળના નાયક હસુભાઈ, આ 3 કલાકારોને 500 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. જેવો જેવો મારા બાપલિયા તોરા સૂટે એને બોલવાનું. બાપા તમને એમ થાય કે ના બરોબર હે, ઠેકાણે જાય હે, અંદરથી તમને એવો વિશ્વાસ બેહે ને અંદરથી જવાબ મળે ને કે આને દેવું પડે, એને જ દેવાના, બાકી મોજ કરવાની. બાપ જાઓ. બાપુ આ તમે શું કીધું? તમે બે એની ગધ્યું? ગગ્યું કેવાય, અમાર ક્યાં પૂછ. હા ઠીક, ગગ્યું. ગગી તમે બે બે બેનું લાગો. હગી હાવ હદી. એક જ માની ને એક જ બાપની. નવી જૂની ની નહીં ને? આ તો વાત કરું. તમે કેટલાક છો? એક સૌ. ઓલો કેમ છે દહાઉર? ઈ નથી, એ ઊભો અહીંયા. ઈ દશાસુર છે કે ભેંસાસુર? હા ઈ તું તને જે માની ખબર. તમે બે બેનું બેનું ભલે આવી પણ દીકરીઓ તમારી માં શું કરે? માને નો પડશો. ધરા હર હમારા
એ પાછા આ દીકરીઓને બેને તે શું કીધું બે રડવા માંડ્યું કેમ મેં એમ કીધું તારી માં હું કરે તો રોવા માંડી હું શું કરું શું કરે તારી માં માં ગુજરી ગયા તે એમ કેને ગુજરી દીધી ભાવ કેવો આવ્યો એલા એ બમરાડા બાટલી ને સાબરમતી કમચકર મીઠાની તાણવાળા ઈ નહીં થઈ ઉપર ગયા આ ઈ તો નીચે મસલા કરે ડોહું ઉપર જ જવું પડે એલા એ નવખાણ આમ કઈ કે એ થઈ આઈ ઠીક ઈ તું ગયો લાગે હારું ભાઈ હંભારો મટે જા ને કામ ફતે ઓહો ઈ આહા તારી માં કચેરીમાં આવે આવે ઈ તારી માનો ઘુઘરો પેલા મુદરો કેવાય મેં તો લાઈટ રૂપિયા દીધા બધા ઓર્ડર માં ગઈ તો ગઈ મારા ઘરને પોતું મારતી ગઈ કસરા પોતા ઘરમાં આવતા હોય એની દીકરીઓમાં કાંઈ ઘટે નહીં મહારાજાનો જન્મ દિવસ સંગીતની શરૂઆત કર સંગીત એટલે હા આપણે બાપા આ મારા બાપલિયા ગાયત્રી લોકભાઈ મંડળ પેલું પસ્તાનું પેલું જ મુહૂર્ત છતાં અમારા મનસુખભાઈ થોડાક જાણીતા હે એ આવેલા બાકી હું તો કોઈ દી નથી આવ્યો બાપા અને તમે આવીને બધા બેહી ગયા એ બદલ અમે તો શું આપી એક તમારા વ્યાસ દાવે આશીર્વાદ આપી અમારા આગળ આશીર્વાદ દેવામાં જોયું જાય એટલે નીકળવું પડે કે સદાને માટે ગામનું માતાજી ખોડલ જે કરે તો ફારાની શરૂઆત છે આ સાંભળો નાયક હવ શ્રીમાન સુરેશભાઈ ડુંગરભાઈ મુંગરા અમેરિકા વાળા હા. 25,000 રૂપિયા ને જે બોલાવે છે પેલા મેરા મેરીએ પેલા દીદીએ દાન એકોતર પડ્યા ઓતરે પાય પાય ગંગા સનમ મિત્રાય કરી લે માંગણા દૂજા આડ પંપાડ જીવતા જસ બોલે મુવા લડાવણ હા સદાને માટે માં ખોડલ ગામનું આગેવાન ભાઈઓનું બહારથી પધારેલા મહેમાનોનું જે કરે જે હો થવા દે સંગીત થવા દે સંગીત સંગીત કયું સાંભળ્યું છે હિન્દી ગુજરાતી મારવાડી બંગાળી રાજસ્થાની ઉર્દુ એ બાપુ આ છોડીએ ઘણું સંભળાયું કે ઇંગ્લિશ દેશી મરાઠી હવે મારે તમને પૂછવું પડે તમારે કયું દેશી હાલશે કે ઇંગ્લિશ હા હા દેશી ગા દેશી હા દેશી ગા એ છોરા એટલે મેં તારે કોઈ સવાલ પૂછ્યું તું મને જવાબ દે એટલે મેં તારે કોઈ સવાલ પૂછ્યું તું મને જા કે હું બાગમ ઝોલા કબ ગાલ્યા શું કે કેના વાળા ભેહું પીરી શું કે છે રે મેં તારે કોઈ સવાલ પૂછ્યું હું બતાય કે બાગમ ઝોલા કબ ગાલ્યા કાલા તો ધક્કા દે હાલ મડી ગયા काय बोल रहे हो सामने सामने। तार कुटी में तुझे बीच में क्या बोले बिड़ी छावे रे સામે સોથને હાલ रे 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 मारा राम जी हाल बढ़िया। एक लमड़ो एक कानी भी एकली साड़ी किने संभालो સાલ કાલે બોલે ધક્કા થયા તો હાલ મડી ગયા ए छोरा काय बोले? तार कुटी में आती काय बढ़िया। हंसू बोले हाँ, चुप बढ़िया। मारे वास्ते हाँ, मारू सब એ લઈ જાને તારી સંગ માનારા એ સાઈબા તારું મલક મારે જો સાઈબા તારું મલક મારે જો છે
જેના હાટુ હા જેના હાટુ હેરાન થઈ ઈ વારો લેવા દે ને સાંભળો હા. શ્રીમાન હરિભાઈ હરીશભાઈ સરપંચ સાહેબ રૂપાપરા હા. 1001 ની જે બોલાવે જય છે. હો માતાજી જાજુદી માં પછી નારણભાઈ જયરામભાઈ 501 રૂપિયાની જે બોલાવે છે. જય હો ટપ્પુભાઈ વલ્લભભાઈ 501 રૂપિયાની જે બોલાવે છે. જય હો વિનોદભાઈ પરસોત્તમભાઈ 501 ની જે બોલાવે છે. જય હો. જય હો મારા બાપુલિયા. અમે કોઈને બહાર નીકળીને કહેતા નહીં કે તમે આટલું લખાવો. એ ઘોડો ઘોડા રૂપમાં થોડવો જોઈએ બાપા. કર એવું દાન ને ભીત એવું ચિત્ર કરજો. 500 હાલી ગયા એટલે નો વાંધો આવે મજા એ મજા સાંભળી જાઓ આપણે સંજયભાઈ વેરાવળથી જો આવ્યા છે ગાંડેવાડીના પાત્રમાં દિલીપભાઈ અને મુકેશભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે ઉભા છે ને ઉભા મને કયો ને એ કે ફાડો એ કે તમે કે ફેરવો ના કોઈ દી નો પતે હો તો ફાવડો આપણે મૂકી દઈ માંગણના વજન દે ભલામણા તમારે આ ગામની શોભા અમારે રમવાની શોભા ફાડો તમારે લેવો પડે આપણે કેવું કેવું તમે આમાં 500 લખાવો દે તો ભલે એમ કે આગળ વધો થાયલું જવાનું બાકી એ તો તમારે જ લેવો પડે ઈ નો પતે બાપા એનું કારણ છે અમે કોઈનું ઓળખતા ઓળખી નહીં, નહીં. બધાના નામ ન ખબર હોય. અમને ખબર ન હોય કે 500 દેવો છે 100 દેવો છે. અમે પરાયણે ચોટી જઈ 100 દેવો હોય 500 દેવો એ કોઈ વ્યાજબી ન કહેવાય. ના ના ઈ તો એટલે તમારે- તમને ખબર હોય બાપા. તમને મજા આવી બે છોકરા તમારે જ ઊભું થવું પડે ગમે બે ભાઈ ઊભા થઈ જાઓ એટલે ધર્મની ગાડીને ધક્કો મારી દો. લાપસી હોય ને એમાં વેલાનું હરખું ફરવું જોઈએ ના કરતો લાપસી અહીંથી છે જાપા લઈને ત્યાં તો હાલે બાપ એટલે એ તો તમારે જ કરવું પડે જહો જહો હવે મૂકી દો અહીં થઈ જશે ઈ ગામ હી હાથીનો પગ હે આટલા બધા બેઠા હોય કોકને એમ થાય છે આપણે આવ્યા હે લાવ ફરી જહો જહો મૂકી દો અહીંયા થવા દે એ આખી તારી ઓઢણી નો છેડો રે જાલ. એ આખી તારી ઓઢણી નો છેડો રે જાલ. ગોરી તારા દરડાની ડેલીએ રે માલું. ગોરી તારા દરડાની ડેલીએ માલું. એ લાજુ કાઢીને હાલી આવું મારા સાયલા. લાજુ કાઢીને આવું હાલી મારા સાયલા. અરે લઈ જાને તારી શરમારા. લઈ જાને તારી શરમારા. સાઈબા તારો મલક મારજો. સાઈબા તારો મલક મારજો. हुई अकरम अब ये दिल मुस्कुराया. हुई अकरम अब ये दिल मुस्कुराया. तो साथी कोई भूल याद आया. સાંભળી જાઓ આપણે છગનભાઈ વિરાણી ગાંડેવાડી પાત્રમાં આપણે મુકેશભાઈ અને દિલીપભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે ખબર છે? क्या यही प्यार करने का नाम है. यही प्यार करने का ही नाम है. चुराने का ये सही नाम है. लगाने का कैसा यही नाम है. उसी जिसने दी है उसी ने रुलाया.
1000 રૂપિયાની ઘોર કરે છે બે ભાઈ. રામના ભરોસે દિલીપભાઈ અને મુકેશભાઈ આ બે કલાકારોને 50 રૂપિયા બક્ષિસ આપવામાં આવે.